નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાના વીકલી ટોપિક્સ. તો આ સપ્તાહ માર્કેટ માટે ઘણું ઇવેન્ટફુલ રહ્યું છે અને વીકેન્ડ સુધી પહોંચતા આરબીઆઈ તરફથી માર્કેટને 0.5% રીટ કટના રૂપમાં એક સરપ્રાઇઝ પણ મળ્યું અને ઇન્ડેક્સે નવા રેકોર્ડ પણ બનાવ્યા. બેન્ક્સ, એનબીએફસીસ, ઓટો, રિયલ્ટી બધામાં સૌથી વધારે એક્શન જોવા મળ્યું છે. તો હવે આગળ ક્યાં ફોકસ હોવું જોઈએ, કયા સેક્ટર્સના સ્ટોક્સ સારા રિટર્ન્સ અપાવી શકે છે, આ બધા પર ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે. આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાની અને સાથે રિલાયન્સ સિક્યુરિટીઝના વિકાસ જૈન. પ્રદીપ અને વિકાસ, આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. પ્રદીપ, એક શરૂઆત કરીએ. કઈ રીતે એક આરબીઆઈનો એક મૂવ, કારણ કે 25 બેસિસ પોઈન્ટ સુધીનું એક અનુમાન હતું કે સતત 3 વાર જે છે 5% સુધીનો ઘટાડો થશે, એક જે 0.5% સુધીના રેટ કટનું આપણને એક જે આપણને જોઈ રહ્યા છે અનાઉન્સમેન્ટ થયું, ત્યારબાદ ઓવરઓલ માર્કેટ તો સેલિબ્રેટ કરી રહ્યું છે. સેક્ટર્સ અને ઇન્ડેક્સની સાથે સાથે એક વ્યૂ લઈએ એના પર અને સાથે માર્કેટનું સેટઅપ કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ. ગુડ આફ્ટરનૂન એવરીવન. તો એઝ યુ રાઇટલી મેન્શન, આજની બિગેસ્ટ હાઇલાઇટ આરબીઆઈની પોલિસી છે અને એક્સપેક્ટેશન 25 બેઝિસ પોઈન્ટનો હતો, એની સામે 50 બેઝિસ પોઈન્ટનો આપણને કટ મળ્યો. હા, સ્ટાન્સ જે એકોમોડેટિવમાંથી ન્યુટ્રલ થયો એના હિસાબે થોડુંક પોલિસી અનાઉન્સમેન્ટ, રેપો રેટના અનાઉન્સમેન્ટ પછી થોડું કૂલ ઓફ જોવા મળ્યું હતું, પણ જેવું સીઆરઆર કટના ફર્ધર અનાઉન્સમેન્ટ આવ્યા ત્યાર પછી એક મોટો સ્ટ્રાઇકઅપ આપણને બેંક નિફ્ટી અને નિફ્ટીમાં જોવા મળ્યો. તો ક્લિયરલી આ એક અનએક્સપેક્ટેડ હતું સીઆરઆરનો જે મેજર કટ આવ્યો અને પોલિસી રેટમાં પણ 25 જગ્યાએ 50 બેઝિસ પોઈન્ટના કટને માર્કેટે પોઝિટિવલી લીધું છે. લેવલ્સની વાત કરીએ તો નિફ્ટીમાં ડેફિનેટલી એક 25,079 જે લાસ્ટ વીકનો ટોપ છે એની આજુબાજુ એક ઇન્ટ્રાડેમાં રેઝિસ્ટન્સ મળ્યું છે અને એ લેવલ ક્રોસ થાય છે તો અમારા હિસાબે 25,300 અને એના પછી 25,600 લેવલ પોસિબલ છે અને અમને લાગે છે કે આ બ્રેકઆઉટ કન્ફર્મ થવાના 25,080 ની ઉપર જવાના સારા એવા ચાન્સીસ છે. તો અમે અમારા ક્લાયન્ટ્સ માટે એક નિફ્ટીમાં બુલ સ્પ્રેડની પોઝિશન રેકમેન્ડ કરી છે આજે ઇન્ટ્રાડેના સેશનમાં. ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આજનો જે ઇન્ટ્રાડે લો છે 24,670નો એક સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. આ જ સ્ટોપલોસ સાથે નિફ્ટીમાં નવી લોંગ પોઝિશન પણ ઇનિશિએટ કરી શકાય અને એક્ઝિસ્ટિંગ લોંગ પણ હોલ્ડ કરી શકાય. નિફ્ટી બેંકની જ્યાં સુધી વાત છે તો આ ઇન્ડેક્સ પર લાસ્ટ ઇન્ટરેક્શનમાં મેં રિલેટિવલી સ્ટ્રોંગર વ્યૂ હોલ્ડ કર્યો હતો અને એ પ્રમાણે જ નિફ્ટી બેંકમાં એક સારું આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે. અમારા હિસાબે આજના સેશનમાં નિફ્ટી બેંકમાં 56,100ના જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા જે 23 એપ્રિલે બન્યા હતા એને ઉપર ડિસાઇસિવ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે, નવું બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. તો 58,000ના જે ટાર્ગેટની આપણે લાસ્ટ વીક વાત કરી હતી પ્રીવિયસ ઇન્ટરેક્શનમાં, એ આપણે રીઇટરેટ કરીશું અને 58,000 પછી 58,700ના ટાર્ગેટ છે એ પણ લાઇકલી છે. અને આ ઇન્ડેક્સમાં પણ આજનો જે ઇન્ટ્રાડે લો છે 55,530ની આજુબાજુનો એક ડિસન્ટ સપોર્ટનું કામ કરશે. તો આજ સ્ટોપલોસ સાથે નિફ્ટી બેંકમાં પણ આપણે એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરવાની સલાહ આપીશું, નવી લોંગ પણ આજ સ્ટોપલોસ સાથે લઈશું. તો 25,300, 25,600 નિફ્ટી માટે અને ત્યારબાદ જે છે નિફ્ટી બેંક માટે પણ એક ખાસમાં ધ્યાનમાં રાખવાનું છે. લેવલ્સની સાથે 58,000 એની ઉપર 700 સુધીના એક લેવલ્સ પણ બતાવી શકે છે. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પીએલ કેપિટલના વૈશાલી પારેખ અને સાથે એચડીએફસી સિક્યુરિટીઝના સીએમડી સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. વૈશાલી અને વિનય, આ બંનેનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. માર્કેટ પર એક ચર્ચા કરી રહ્યા છે ત્યારે વિકાસ, આપના તરફથી વ્યૂ લઈ લઈએ. કઈ રીતે જોઈ રહ્યા છો હવે માર્કેટ માટે આટલું એક પોઝિટિવ સરપ્રાઇઝ જે આરબીઆઈ તરફથી મળ્યું છે, ત્યારબાદ ઇન્ડેક્સમાં કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ મંગળવારે બી આપણે રેકમેન્ડ થઈ હતી 24,550ની આસપાસ નિફ્ટી લોન્ચ કરવાની માટે. 25,200, 25,300ના ટાર્ગેટ હતા, બટ જે હિસાબે ડબલ પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા છે, 25 બેસિસ પોઈન્ટની બદલે 50 બેસિસ પોઈન્ટની રેટ કટ અને 100 બેસિસ પોઈન્ટની સીઆરઆર કટ, એ સ્ટ્રોંગલી પોઝિટિવ છે ઓવરઓલ બેન્કિંગ સેક્ટર માટે. પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર સ્ટોક્સ જે કે કન્સોલિડેટ કરી રહ્યું હતું, 20-day એવરેજને હોલ્ડ કરી રહ્યું હતું ને બેંક નિફ્ટી ઓલમોસ્ટ એ બ્રેકઆઉટ ઝોન લીધું છે. તો આ કરંટ મોમેન્ટમ મે બી એક્સટેન્ડ થઈ શકશે નિયર ટુ 57,300, 57,500, એટલે 1000 પોઈન્ટનું હજી એક મૂવ બેંક નિફ્ટીમાં આપણને જોવા મળી શકાય. સાયમલ્ટેનિયસલી પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ બંનેની સાથે અને નિફ્ટી બી 25,300 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આ કરંટ મોમેન્ટમમાં લાગી રહ્યું છે. થેન્ક યુ. બનતો એક જોઈ રહ્યા છે ઓવરઓલ માર્કેટ માટે. વૈશાલી, આપની પાસેથી પણ જાણીએ કઈ રીતે એક પોઝિટિવ સરપ્રાઇઝ છે. 25 બેસિસ પોઈન્ટનું એક અનુમાન હતું માર્કેટને તો પણ એક સેલિબ્રેશન જોવા મળે, પરંતુ જ્યારે 50 બેસિસ પોઈન્ટ સુધી 0.5% રેટ કટનું એક અનાઉન્સમેન્ટ થયું છે, એક વ્યૂ લઈએ અને ઇન્ડેક્સ માટે હવે આગળ લેવલ્સ ક્યાં ધ્યાનમાં રાખવા જોઈએ વૈશાલી? વેરી ગુડ આફ્ટરનૂન એવરીવન. સો યસ, આ એક બહુ જ પોઝિટિવ મૂવ આવ્યો છે અને અલોંગ વિથ દેટ આપણે જોઈએ તો રિયાલિટી સેક્ટર,
NBFCs, banking sector, now હવે ધ્યાનમાં દેશું તો ઇવન ટુ વ્હીલર સ્પેશિયલી ઓટો સેક્ટર, આ બધામાં એક ફેવરેબલ મૂવ આવ્યો છે અને એ જ હિસાબે નિફ્ટીનું આજે તો મેઇન રનઅપ આવી ચૂક્યું છે. વી આર એટ અ રેઝિસ્ટન્સ ઓફ 25,150. સો એકવાર આપણે ઈ ક્રોસ કરીએ તો 25,700 નો નેક્સ્ટ ટાર્ગેટ મળી શકે. અને બેંક નિફ્ટી એક ટ્રેડિંગ ટાર્ગેટ અમારો થઈ ગયો છે નિયરલી અબાઉ 57,000. બટ હેવિંગ સેડ દેટ ઇન્ડિવિજ્યુઅલ બેન્કિંગ સ્ટોક્સને ધ્યાનમાં દઈએ તો હજી અપવર્ડ મૂવ ઘણું બધું પોસિબલ છે. ઓવરઓલ માર્કેટ માટે હજુ પણ એક અપવર્ડ મૂવ બેન્કિંગ કાઉન્ટર્સ પણ આપણને ઇન્ડિવિજ્યુઅલી બતાવી શકે છે. વિનય, આપની પાસેથી પણ એક સમજી લઈએ, 50 બેસિસ પોઈન્ટની સાથે જે રીતે પ્રદીપે પણ મેન્શન કર્યું, જ્યારે CRR કેશ રિઝર્વ રેશિયો 1% જે ઘટાડ્યો છે એ પણ એક ઘણું એક સરપ્રાઇઝિંગ ને પોઝિટિવ, જે ખાસ કરીને આપણે 4%થી ઘટી હવે 3% પર આવ્યું. તો ઓવરઓલ એક વ્યૂ લઈએ પોલિસી પર અને સાથે માર્કેટ પર ઇન્ડેક્સના કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, વિનય? માર્કેટને કારણ મળી ગયું છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 15 થી 16 સેશન થઈ ગયા અને નિફ્ટી એક નેરો રેન્જમાં 500-600 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરી રહ્યું હતું અને માર્કેટને કોઈ ટ્રિગરની જરૂર હતી, એ ટ્રિગર મળી ગઈ છે. જે ગઈકાલ સુધી મોસ્ટ ઓફ ધ જે એનાલિસ્ટ હતા અને મોસ્ટ ઓફના લોકોનું માનવું હતું કે 25 બેસિસ પોઈન્ટ કટ થશે. 50 બેસિસ પોઈન્ટ કટ બહુ ઓછા લોકોનું માનવું હતું, તો એક પોઝિટિવ સરપ્રાઈઝ થયો અને 100 જે બેસિસ પોઈન્ટનો જે CRR કટ થયો હતો એ પણ એક પોઝિટિવ છે. બેંક્સ માટે ક્લિયર કટ પોઝિટિવ છે. રેટ સેન્સિટિવ એન્ટાયર સેક્ટર માટે, ઓટો, બેન્કિંગ એઝ વેલ એઝ રિયલ એસ્ટેટ સેક્ટર. ને રિયલ એસ્ટેટમાં તો આપણે જોઈએ છીએ કે આટલું બધું નીચેથી રાઇઝ થયા પછી પણ એક્સટેન્ડ થઈ રહ્યો છે. દેટ ક્લિયરલી સજેસ્ટ કે આ એક સેક્ટર માટેના માર્કેટના સેન્ટિમેન્ટ માટે ઘણું પોઝિટિવ છે. અને મને એવું લાગે છે કે જે રેન્જ છેલ્લા 500-600 પોઈન્ટની છેલ્લા 15-17 સેશનથી આપણે નિફ્ટીમાં જોઈ છે, એમાંથી આપણે બ્રેકઆઉટ આવ્યું છે. એનું કન્ફર્મેશન પહેલા જે 25,116 જે રિસન્ટ હાઈ હતો એ ક્રોસ થવાના ચાન્સીસ વધારે એટલા માટે લાગે છે કારણ કે સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ પહેલાથી જ આઉટ પરફોર્મ કરતા હતા અને આજે આપણે ક્લિયર કટ બ્રેકઆઉટ જોઈએ નિફ્ટી 500 ઇન્ડેક્સમાં, જે બ્રોડર માર્કેટનું બેન્ચમાર્ક ઇન્ડેક્સ કહી શકાય. તો NSE 500 ના ઇન્ડેક્સમાં ક્લિયર કટ બ્રેકઆઉટ આવું કોન્સોલિડેશનમાંથી એવું ઇન્ડિકેટ કરે છે કે ક્યાંક ને ક્યાંક નિફ્ટી 25,116 ક્રોસ કરી જશે. અને અલ્ટિમેટલી અમારો વ્યૂ પહેલાથી એવો છે કે હવે સારા એવા ચાન્સીસ છે કે નિફ્ટી એના ઓલ ટાઈમ હાઈ તરફ જાય, કારણ કે બેંક નિફ્ટી, ફિનાન્શિયલ નિફ્ટી, આ બધા સેક્ટર એના ઓલ ટાઈમ હાઈ પર છે. અને આ હાઈ બીટા સેક્ટર્સ જો ઓલ ટાઈમ હાઈ પર હોય તો there is a good chance that Nifty will also participate in that. તો મને લાગે છે કે FII ની જે 80% પોઝિશન શોર્ટ સાઈડ હતી, હવે ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ કવરિંગ લાવી શકે છે અને આવનારા દિવસોમાં લાર્જ કેપ સ્ટોક્સમાં, NSE 500 ના સ્ટોક્સમાં એક શોર્ટ કવરિંગ રેલી આવી શકે અને અલ્ટિમેટલી તમે 3 થી 4 વીકનો વ્યૂ લો તો મને એવું લાગે છે કે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પણ બનાવી શકે છે. તો વ્યૂ એકદમ બુલિશ છે. બેંક નિફ્ટીની પ્રદીપજીએ જેમ વાત કરી, જે 58,000-58,600 ના જે લેવલ્સ છે, રિટ્રેસમેન્ટ લેવલ્સ છે, તો એને ધ્યાનમાં રાખવું જોઈએ. તો 58 થી 58,600 જેવા ટાર્ગેટ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. ખાસો બુલિશ એક વ્યૂ 58,000-58,600 સુધીના એક લેવલ્સ છે નિફ્ટી બેંક માટે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, કારણ કે આજે બેંક્સ, NBFCs, રિયલ્ટી, જે રીતે વિનય જણાવ્યું, ઓટો, રેટ સેન્સિટિવ સેક્ટર્સ છે, એ બધા પર એક ખાસી એક પોઝિટિવિટી દેખાડી રહી છે. પરંતુ આ સિવાય પણ અમુક સેક્ટર્સ કે અમુક કંપનીઓ જે એક ફોકસમાં રાખવી જોઈએ. તો આ વીકલી ટોપિક સાથે શરૂઆત કરીએ. પ્રદીપ, સૌથી પહેલાં આપની પાસેથી જાણીએ, ફર્સ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? આજની બધી રેકમેન્ડેશન છે એ રેટ સેન્સિટિવ સેક્ટર્સમાંથી રહેશે અને આપણે ETF પર પણ કન્સન્ટ્રેટ કરીશું. તો પહેલી રેકમેન્ડેશનની શરૂઆત કરીએ તો એ PSU બેંકનું એક ETF છે જેનું NSE કોડ PSU બેંક 20 છે. હવે નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સમાં ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ બન્યા છે. આ ઇન્ડેક્સનો જે તો એ લગભગ 8,050 નો લાસ્ટ યરના જૂનમાં બન્યો હતો. એટલે લગભગ એક વર્ષના કરેક્શન અને કોન્સોલિડેશનના ફેઝ પછી આપણને ફરીથી આ ઇન્ડેક્સમાં એક મેજર બ્રેકઆઉટ વીકલી ચાર્ટ્સ પર કન્ફર્મ થતું લાગી રહ્યું છે. તો અમારો એક સ્ટ્રોંગ બિલીફ છે કે આ ઇન્ડેક્સ છે પાછું એના 8,053ના જે ટોપ બન્યા હતા લાસ્ટ યર એને રિટેસ્ટ કરી શકે અને એને ક્રોસ પણ કરી શકે. તો આ ઇન્ડેક્સને પ્લે કરવા માટે એક આપણને ETF અવેલેબલ છે PSU બેંક 20, જે અત્યારે લગભગ 79.20 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો આ ETFમાં આ લેવલે એન્ટ્રી કરી શકાય અને થોડુંક નીચે 74 સુધી એક્યુમ્યુલેટ કરવાની જગ્યા રાખી શકાય. તો 79 થી 74 ની વચ્ચે PSU બેંક 20 ને એક્યુમ્યુલેટ કરી શકાય. ઓન ધ હાયર સાઈડ સારી એવી પ્રોબેબિલિટી છે કે આ જે ઇન્ડેક્સ છે, આ ETF છે, એ 120 સુધીના ટાર્ગેટ્સ બતાવી શકે આવનારા 2 થી 3 મહિનામાં. અને ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ છે એ લગભગ જે એના રીજન છે એ લગભગ 70 ના રીજનમાં છે, જે એક ડિસન્ટ સપોર્ટ છે. તો 70 ના સ્ટોપ લોસ અને જે ટાર્ગેટ મેં કીધું એ 90 નો રહેશે. તો 90 ના ટાર્ગેટ અને 70 ના સ્ટોપ લોસ સાથે PSU બેંક 20 ને
એક્યુમ્યુલેટ કરી શકે. તો PSU બેંક 20 માટે 70નો એક સ્ટોપ લોસ અને 90ના ટાર્ગેટને તમારે ધ્યાનમાં રાખવાનું છે PSU બેંક 20 માટે. વિકાસ, આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. બહુ જોરથી એગ્રેસિવ થશે એટલે હોમ લોનની ઇન્ટરેસ્ટ રેટ વ્યાજ ઘટશે તો એના કારણે બહુ જ સ્ટ્રોંગ રિકવરી આપણે હોમ લોન સેગમેન્ટના બિઝનેસમાંથી જોવા મળશે. એમાંથી એક પેરેનિયલ પ્લેયર બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કરંટ લેવલ્સથી બહુ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આપણે જોઈએ તો સ્ટોકની સારી સ્ટ્રોંગ લિસ્ટિંગ થઈ હતી 185 188નું 52 વીક હાઈ બનાવીને ત્યાંથી ઓલમોસ્ટ 38% કેરેટ થઈ ગયો છે. સ્ટોકે હાયર બોટમ્સ બનાવ્યું છે એટલે જે હિસાબે મોમેન્ટમ છે તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એક સ્ટ્રોંગ પ્લેયર છે હાઉસિંગ ફાઇનાન્સ સેગમેન્ટમાં કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. અગર કોઈને સ્ટોપ લોસ ફોલો કરવો હોય તો 114 115 જેથી ડબલ બોટમનો સપોર્ટ છે એની સ્ટોપ લોસ રાખીને ઉપરની હાયર સાઇડમાં 145નો સ્ટ્રોંગ ટાર્ગેટ બની શકે. બજાજ હાઉસિંગ માટે રેકમેન્ડેશન વિકાસ તરફથી 114 સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને ઉપરની તરફ 145ના ટાર્ગેટને ધ્યાનમાં રાખી અને બજાજ હાઉસિંગ માટેનું. ત્યારબાદ વૈશાલી, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ પિક. તો હું રેકમેન્ડ કરીશ પોઝિશનલ ટ્રેડ્સ. એક તો છે આપણે હિન્દુસ્તાન ઝિંક 470ના સપોર્ટથી હવે એકવાર એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. આઈ એમ લુકિંગ એટ અ ટાર્ગેટ ઓફ ટ્રેડિંગ ટાર્ગેટ શોર્ટ ટર્મ માટે ધ્યાન દેવું હોય તો 550 અને લાંબા સમય માટે હોલ્ડ કરી શકો તો આઈ થિંક આ સ્ટોક 700 તરફ બી જઈ શકે. સો હિન્દુસ્તાન ઝિંક એક સ્ટોક છે. બીજું છે કેશ કાઉન્ટરમાં એક સ્નાઇડર ઇલેક્ટ્રિક. આજે વોલ્યુમ અને એક ચાર્ટ બી સારું બની રહ્યું છે. સો આઈ વુડ સે 700નો સપોર્ટ અત્યારના 795 છે. આ બી પોઝિશનલ ટ્રેડ રહેશે ટુવર્ડ 950. અને નાનો ટ્રેડ લેવા માંગો તો બંધન બેંક છે શોર્ટ ટર્મ માટે. અત્યારના 172 છે, 168ના સ્ટોપ લોસ, 180ના ટાર્ગેટ. ઓકે, વૈશાલીના બધા પિક્સ આપણે એક સાથે અત્યારે જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો હિન્દુસ્તાન ઝિંક માટે 470 સ્ટોપ લોસ રાખી શકો છો 550ના પહેલાં. ત્યારબાદ થોડું લોંગ ટર્મ વ્યૂ છે તો 700 સુધીના આપણને લક્ષ્યાંક જતાં આપણને બતાવી શકે છે. ત્યારબાદના કાઉન્ટર માટે સ્પાઇડર ઇલેક્ટ્રિક માટે 700નો સ્ટોપ લોસ રાખવાનો છે, 950ના ટાર્ગેટ. બંધન બેંક માટે 168નો સ્ટોપ લોસ, 180ના ટાર્ગેટ. કાઉન્ટર્સ આપણને આવતા દેખાડી રહ્યા છે. વિનય, આપની ફર્સ્ટ પિક જાણીએ. અહીં પણ ત્રણેય પસંદગી જે છે એ રેટ સેન્સિટિવ સેક્ટર્સમાંથી સિલેક્ટ કરેલી છે અને અલગ અલગ રેટ સેન્સિટિવ સેક્ટરમાં લીધા છે. પહેલી જે પીક રહેશે એ મારી રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી રહેશે. 3-4 મહિનાથી આપણે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં જબરદસ્ત એક મોમેન્ટમ બંધાતા જોયું છે. તો સારો એવો રાઇઝ આવી ગયો છે અને હવે પોઝિટિવ ન્યૂઝ પણ આવી ગયા છે. તો ડેફિનેટલી એવું બની શકે કે આવનારા દિવસમાં થોડું કોન્સોલિડેશન થાય. પણ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ એના ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યો છે અને આવનારા મહિનાઓમાં એક સારો એવો ગેઇન્સ આપણે આ ઇન્ડેક્સમાં અને સ્ટોક્સમાં જોઈ શકીએ છીએ. તો એક લાર્જ કેપ કંપનીઝ છે, ડેરિવેટિવ સ્ટોક પણ કહી શકાય, લોઢા ડેવલપર્સ, મેક્રોટેક ડેવલપર એનું NSE એનું નામ છે બીજું. તો આ એક લાર્જ કેપ કંપની છે અને બહુ જ ક્વોલિટી વાઇઝ ઘણી જ સારી કંપની છે. અમારા ફંડામેન્ટલ ડિપાર્ટમેન્ટમાં પણ આ ભલામણ છે, પોઝિટિવ સાઇડની બાય સાઇડની ભલામણ છે. અને ટેકનિકલી પણ જો મેં જુઓ તો મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ્સ પર એક ડિસેન્ડિંગ ટ્રાયંગલનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અમને એવું લાગે છે કે આ સ્ટોક સારું પરફોર્મ કરી શકે છે અલોંગ વિથ ધી બુલિશનેસ ઇન ધી રિયાલિટી સેક્ટર. તો મેક્રોટેક ડેવલપર મારી સલાહ રહેશે પહેલી બાય કરવા માટે. એક્યુમ્યુલેટ કરો ઇનફેક્ટ તો 1490 થી લઈને 1430 આ બે ભાગમાં તમે એક્યુમ્યુલેટ કરો. ઇન કેસ ઓફ કરેક્શન તમે નીચેના લેવલ્સ પર લઈ શકો છો. પોઝિશનલી આ એક વીકની પીક નથી પણ પોઝિશનલી એક મહિના માટે તમે 1400 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. અને અપસાઇડમાં મને એવું લાગે છે કે આ સ્ટોક 1625 સુધી જઈ રહ્યો છે. તો 1625નો ટાર્ગેટ, 1400નો સ્ટોપ લોસ, 1490 પર 50% ને 1430 પર રેસ્ટ ઓફ ધ 50% એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે લોઢા as well as we can say મેક્રોટેક ડેવલપર. ઓકે, તો મેક્રોટેક ડેવલપર્સ લોધાના કાઉન્ટર માટેનું આ એક રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છે વિનય તરફથી. એક્યુમ્યુલેટ કરવાનું છે તમારે, તબક્કાવાર રોકાણ કરો. 1400નો સ્ટોપ લોસ રાખી શકો છો અને 1625ના ટાર્ગેટને ધ્યાનમાં રાખી મેક્રોટેક ડેવલપર્સ માટે રેકમેન્ડેશન છે. પ્રદીપ, આપની પાસેથી સેકન્ડ પિક જાણીએ. PSU બેંક 20 પર તમે આપ્યો હતો. હવે નેક્સ્ટ એની પહેલા જે PSU બેંક 20ના ટાર્ગેટ્સમાં મારાથી થોડી ભૂલ થઈ ગઈ. જે અપસાઇડ ટાર્ગેટ હું સજેસ્ટ કરીશ 94 અને 99ના, તો એ કાઇન્ડલી કરેક્ટ કરી લેજો. 94 અને 99ના બે અપસાઇડ ટાર્ગેટ છે અને 70નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. સેકન્ડ પિક તરફ આગળ વધીએ તો વિનયે જે પ્રમાણે રિયલ એસ્ટેટ સ્પેસની વાત કરી તો અમને પણ લાગે છે કે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ છે એ એક વર્ષથી વધારેના કરેક્શન કોન્સોલિડેશન પછી ફ્રેશ મૂવ માટે તૈયાર છે. અને આ સ્પેસને પ્લે કરવા માટે ફરીથી હું એક ETF ની ભલામણ કરીશ અને એ ETF નું નામ છે એમઓ રિયાલિટી.
મોતીલાલ ઓસવાલનું એક રિયલ એસ્ટેટ ETF છે જેનું NSE કોડ MO રિયાલિટી છે. અને આ જે ઇન્ડેક્સ આ જે ETF છે અત્યારે લગભગ 103ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો જે પ્રમાણે મેં કીધું રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ એક મોટા કરેક્શન કોન્સોલિડેશન પછી ફ્રેશ બ્રેકઆઉટ તરફ આગળ વધી રહ્યો છે વીકલી ચાર્ટ્સ પર. એને પ્લે કરવા માટે આ ETF 103 રૂપિયાની આજુબાજુ લઈ શકાય. થોડુંક એક્યુમ્યુલેશનની જગ્યા રાખવાની રહેશે. ઓન ધ લોઅર સાઇડ આઈ થિંક 97 સુધી આ ETF ને એક્યુમ્યુલેટ કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ 90નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 120ના ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 1.5 થી 2 મહિનામાં પોસિબલ છે. તો સેકન્ડ પિક રહેશે રિયલ એસ્ટેટ સ્પેસનો ETF MO રિયાલિટી. ઓકે, મોતીલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF એના પર 90નો સ્ટોપ લોસ રાખવાનો છે. 120ના ટાર્ગેટ માટેના આપેલા PSU બેંક 20 પર રેકમેન્ડેશન છે. ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખજો. 90 નહીં પરંતુ 94 અને 99ના સ્ટોપ લોસ 70. તો PSU બેંક 20 અને મોતીલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF. વિકાસ, બજાજ હાઉસિંગ પર ફર્સ્ટ તમારું રેકમેન્ડેશન હતું, હવે નેક્સ્ટ ક્યાં રહેશે? જો NBFC સ્પેસમાંથી આપણે જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્શિયલનું બી ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે REC લિમિટેડને ચૂઝ કરવા માંગીશ. અને તે સ્ટોક આપણે જોઈએ તો હાયર બોટમ સ્ટ્રક્ચર બનાવ્યું છે. વીકલી સ્ટ્રક્ચરની આસપાસ 360, 385, 400 મલ્ટિપલ બોટમ્સ બનાવ્યા છે. અને 100-ડે એવરેજનું સ્ટ્રોંગ બ્રેકઆઉટ અને પ્રાઇસ ક્રોસઓવર આજે બની રહ્યું છે. જે હિસાબે આઉટ પરફોર્મન્સ બને છે NBFC સ્પેસમાં, તો REC લિમિટેડમાં એક મોટું સ્ટ્રોંગ કેન્ડિડેટ બની શકાય. REC લિમિટેડમાં બાય કરવાની સલાહ રહેશે 385ના સ્ટોપ લોસની સાથે. અને હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે નિયર ટુ 450. જો એનો 450નો ક્રોસઓવર આવે તો 485 સુધીની બી જગ્યા બની શકે. એટલે REC લિમિટેડમાં સ્ટ્રોંગ બાય રહેશે NBFC સ્પેસમાં. ઓકે, તો REC લિમિટેડ માટે 385નો સ્ટોપ લોસ રાખી શકો છો અને ટાર્ગેટ જે છે 450ના પહેલાં અને એની ઉપર 485 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. વૈશાલી તરફથી તો આપણને પિક્સ મળ્યા છે. સૌથી પહેલાં હિન્દુસ્તાન ઝિંક કેમણે આપ્યું છે એકવાર નજર કરી લઈએ. 470નો સ્ટોપ લોસ છે, 550 અને 700ના ટાર્ગેટ છે. અને ત્યારબાદ સેકન્ડ કાઉન્ટર જે છે શનિટર ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 700નો સ્ટોપ લોસ, 950ના ટાર્ગેટ અહીંયા ધ્યાનમાં રાખવાના છે આ બંને પિક્સ. વિનય, લોધા પર ફર્સ્ટ પિક તમારું હતું મેક્રોટેક ડેવલપર્સ પર, સેકન્ડ પિક ક્યાં રહેશે? સેકન્ડ પિક મારી PSU બેંક સ્ટોક્સમાંથી રહેશે. જેમ પ્રદીપે સમજાવ્યું કે PSU બેંક ઇન્ડેક્સમાં જે રીતના છેલ્લા 2 અઠવાડિયાથી આપણે એક મોમેન્ટમ બંધાતા જોયું હતું અને જે એન્ટિસિપેટેડ હતું કે રેટ કટ થશે અને જે રેટ કટ એ ક્લિયરલી PSU બેંક્સ માટે પોઝિટિવ હોય છે, પણ જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વધારે પોઝિટિવ આવ્યું છે અને પ્રાઇઝિસ જે છે એ ક્લિયરલી બતાવી જ રહ્યા હતા કે સમથિંગ ઇઝ રિયલી કમિંગ બિગ અને ફોર ધ સેક્ટર, રેટ સેન્સિટિવ સેક્ટર. તો PSU બેંકમાં એક સારી તેજી આગળ વધી શકે છે. એમાંનો એક સ્ટોક છે ઇન્ડિયન બેંક. ઇન્ડિયન બેંક એક એવો સ્ટોક છે કે જે PSU બેંક સેગમેન્ટમાંથી એક ઓલ ટાઈમ હાઈ તરફ ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે તમે જોશો ઘણા બધા PSU બેંકમાં નીચેથી ઉછાળો તો આવ્યો છે, પણ બહુ ઓછા સ્ટોક છે કે જે એના ઓલ ટાઈમ હાઈની બાજુમાં ચાલી રહ્યા છે. વન ઓફ ધ સ્ટોક ઇઝ ઇન્ડિયન બેંક અને એ રિલેટિવ સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે કમ્પેર ટુ અધર PSU બેંક્સ. તો એક લાર્જ કેપ લિક્વિડ કંપની પણ કહી શકાય. નોટ લાઈક SBI કે કેનરા બેંક એટલી મોટી કંપની નથી, પણ ઇન્ડિયન બેંકમાં લિક્વિડિટી જબરદસ્ત હોય છે અને ડેફિનેટલી આપણે એક સારી ક્વોલિટીની PSU બેંક કહી શકાય અને જે ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. તો ટેકનિકલી ઓબ્વિયસલી ઇટ ઇઝ લુકિંગ ગુડ. તો PSU બેંકમાં ઇન્ડિયન બેંક તમે 635 પર 50% બાય કરો. 610 ઉપર કોઈ કારણસર તમને જોવા મળે તો ફરીથી બાય કરો 50%. 600નો એક સ્ટોપ લોસ રહેશે અને અપસાઇડમાં 700 રૂપિયાના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો નેક્સ્ટ 1 મંથમાં. PSU બેંક 20, મોતીલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF અને હવે થર્ડ પિક. ત્રીજી પિક તરીકે એકચ્યુઅલી મેં મુથુટ ફિનાન્સ સિલેક્ટ કર્યો હતો, પણ જ્યારે આપણી પ્રોગ્રામ શરૂ થયો અને ગવર્નર સાહેબને પ્રેસ કોન્ફરન્સમાં ગોલ્ડ લોન રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જે ટીકા ટિપ્પણી કરી એના હિસાબે આપણે ઇન્ટ્રાડે એક મોટો સ્પાઇક જોવા મળ્યો અને ઓલરેડી જે ફર્સ્ટ ટાર્ગેટ હું આપવાનો હતો એ અચીવ થઈ ગયો છે. તો હવે ત્રીજી પિક તરીકે મેં મારુતિને પસંદ કર્યો છે. મારુતિમાં એક એપ્રિલ એન્ડમાં એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું કે એના પછી મિડ મે સુધીમાં સ્ટોક 13,086ના ટોપ બનાવીને એક ડિસન્ટ કરેક્શન પાછલા 10 થી 12 સેશનમાં જોયું છે અને 200 DMA ની નજીક સપોર્ટ લઈને આ સ્ટોક ફરીથી રિબાઉન્ડ થઈ રહ્યો છે. તો આઈ થિંક એક સારું લેવલ છે જ્યાં મારુતિમાં ફરીથી એક ફ્રેશ સ્ટ્રોંગ ઇનિશિએટ કરી શકાય. 12,500ની આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. તો આ લેવલની આજુબાજુ આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ 11,950ની આજુબાજુ એક ડિસન્ટ સપોર્ટ છે જેનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઓન ધ હાયર સાઇડ 13,150 અને 13,450ના બે અપસાઇડ ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 1.5 થી 2 મહિનામાં પોસિબલ છે. તો ત્રીજો પિક રહેશે મારુતિ. ઓકે, મારુતિ માટે 11,950નો સ્ટોપ લોસ, 13,150ના પહેલાં એની ઉપર 13,450ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. વૈશાલી, આપની પાસેથી જાણીએ થર્ડ પિક.
તો થર્ડ પેક મેં એક બંધન બેંક રેકમેન્ડ કર્યું છે વિથ 168 નો સ્ટોપ લોસ અને 178 180 નો ટાર્ગેટ. ઓકે, તો બંધન બેંક માટે 168નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. 178ના પહેલાં અને એની ઉપર 180 સુધીના ટાર્ગેટ જતા બતાવી શકે છે બંધન બેંક વૈશાલી તરફથી. વિનય, આપની પાસેથી હવે જાણીએ લોધા ઇન્ડિયન બેંક બાદ ક્યાં રહેશે ફોકસ? ત્રીજું જે સેક્ટર મેં સિલેક્ટ કર્યું છે ઓટો સેક્ટર છે. આ પણ એક રેટ સેન્સિટિવ સેક્ટર છે અને એક સારી વસ્તુ એ છે કે આજે જે રેટ કટ અને જે CRR કટ આવ્યું અને એની પહેલાનો જે ટ્રેન્ડ જોઈએ તો લગભગ સારું એવું કરેક્શન આપણે ઓટો સ્ટોક્સમાં જોયું હતું, બી ઇટ ટુ વ્હીલર ઓર પેસેન્જર વ્હીકલ કે કોમર્શિયલ વ્હીકલ હોય તો સારું એવું રનિંગ કરેક્શન જોયા બાદ ગઈકાલનો ક્લોઝ વીક હતો. પણ આજે જે રીતના પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે અને પ્રાઇમરી ટ્રેન્ડ પોઝિટિવ હતો ઓટો ઇન્ડેક્સનો, તો હવે એવું લાગે છે કે લાર્જ કેપ ઓટો સ્ટોક સારું કરી શકે છે. તો મારી પસંદગી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક ટ્રેક્ટર સેગમેન્ટમાં પણ છે અને પેસેન્જર વ્હીકલ્સમાં પણ છે. આપણે બધા જાણીએ છીએ કે મોન્સૂન રિલેટેડ પણ પોઝિટિવ ન્યૂઝ છે, સારા નોર્મલ લેવાની એક્સપેક્ટેશન છે. તો ટ્રેક્ટર સેગમેન્ટમાં ફાયદો થશે અને જે રીતના રેટ કટ થશે તો ડેફિનેટલી એક પેસેન્જર વ્હીકલ સેક્ટરને પણ બૂસ્ટ થશે. તો અને ખાસ કરીને ટેકનિકલી જોવા જઈએ તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ યુ કેન સે a flag kind of pattern on the daily charts. તો એક સારું કન્ટિન્યુએશન પેટર્નનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો 3080 ઉપર તમારે 50% લઈ શકાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. 2970 ઉપર સેકન્ડ રેન્જ રહેશે. 2950 નો હું એક સ્ટોપ લોસ રિકમેન્ડ કરું છું નેક્સ્ટ 15 થી 20 દિવસ માટે અને અપસાઇડમાં તમે 3250 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો ત્રીજું સેક્ટર ઓટો અને ત્રીજી જે પિક છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વિથ અ ટાર્ગેટ ઓફ 3250. ઓકે, જે રીતે વિનયે જણાવ્યું હતું રેટ સેન્સિટિવ સેક્ટર્સમાંથી તો રિયલ્ટી, બેન્ક્સ અને હવે ઓટો M&M 2950નો સ્ટોપ લોસ રાખો. 3250ના ટાર્ગેટ માટે 15 થી 20 દિવસનો એક સમય આપજો આ કાઉન્ટર માટે. વિકાસ, આપની પાસેથી હવે જાણીએ લાસ્ટ પિક બજાજ હાઉસિંગ અને REC. આ બે પસંદગી તમારી છે અત્યાર સુધીમાં. થર્ડ પિક ક્યાં રહેશે? જે હિસાબે આપણે જોયું અથવા જે સેક્ટર્સ મોમેન્ટમમાં છે તો એક લો બીટા શોર્ટ ઇન્ડિયન નિફ્ટી બાસ્કેટમાંથી ગેઇલમાં આપણે જોઈએ તો મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ એવરેજની વચ્ચે કન્સોલિડેટ કરી રહ્યું છે. મે બી 2-3 વાર અટેમ્પ્ટ કરી 195 197 નો બ્રેકઆઉટના લીધે, બટ એ અટેમ્પ્ટ સક્સેસફુલ નથી થઈ. બટ જે હિસાબે પેટર્ન બની રહી છે તો લાગે છે કે આવતા અઠવાડિયામાં એક મોટું બ્રેકઆઉટ બની શકે સ્ટોકમાં ને એક સ્પ્રિંગ ટ્રેડનું ટ્રેડ બને. એટલે ગેઇલ લિમિટેડમાં બાય કરવાની સલાહ રહેશે એક નાના સ્ટોપ લોસની સાથે 184 અને હાયર સાઇડમાં ઇવેન્ચ્યુઅલી આ ટાર્ગેટ 220 થી 225 સુધીનું બેસી શકે. ઓકે, તો ગેઇલ માટે એક પસંદગી આપણે જોઈ રહ્યા છે વિકાસ તરફથી, જ્યાં 184 સ્ટોપ લોસ રાખવાનો છે અને 222 225 સુધીના એક ટાર્ગેટ જે છે ગેઇલના કાઉન્ટરમાં તમને ખાસ કરીને દેખાઈ શકે છે. તો એ સાથે જ ઘણી બધી પસંદગી અને ઘણા સેક્ટર્સ પર આપણે ચર્ચા કરી છે. રજા લેવાનો સમય થયો છે, તો પ્રદીપ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલાં. ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનું અત્યારે વ્યક્તિગત રોકાણ હોય છે. આભાર. જી વિકાસ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. એ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા શેર્સમાં મારું કોઈ રોકાણ નથી. એ બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ થઈ રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિનય, આપના ડિસ્ક્લોઝર્સ. જી, જે કંઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટને એડવાઇસ આપી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી વૈશાલી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. તો આમાંથી હોઈ શકે અમે ક્લાયન્ટ્સને ઘણા રેકમેન્ડ કર્યા હોય, બટ લાઈક ઓલવેઝ ફોલો પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર્સની સલાહ લઈને. મારું પર્સનલ હોલ્ડિંગ આમાંથી કોઈ સ્ટોક. જી વૈશાલી, વિનય, વિકાસ અને પ્રદીપ આચાર્યનો પણ આભાર અમારી સાથે જોડાઈ આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એ સાથે જ વીકલી ટોપિક્સ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.